હે નાથ મુझને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને મોક્ષદા એકાદશીના જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના આપણે એવા બે અદ્ભુત પ્રસંગોની વાત કરવાની છે કે આ પ્રસંગો સાંભળીને આપણા જીવનની અંદર એકાદશી પ્રત્યે એક આપણે સજાગ થશું, એક જાગતા થશું અને સાથે સાથે આવતી બધી એકાદશીઓ આપણે પરમ આદર થકી પાળવાનું એક બળ પ્રાપ્ત થશે. આ બે પ્રસંગો એ મોટી ઉંમરના પ્રસંગો નથી, પરંતુ આ બે પ્રસંગો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના એ બાળપણના પ્રસંગો છે. આમ તો જ્યારે પણ આપણે આ એકાદશી શબ્દ સાંભળીએ ને ત્યારે આપણા મનની અંદર ઘણા બધા પ્રકારની દ્વિધા આવે છે કે શું એવી એકાદશી બેકાદશી કરવી. એ બધાય તો નિયમો શાસ્ત્રોની અંદર લખ્યા હોય, પુરાણોની અંદર લખ્યા હોય, જેટલા પળાય એમ હોય એટલા પાળવા. અન્ય એવા કાંઈ નિયમો બહુ વધુ પાળવા ન જોઈએ. અને અમથુંય તે કળિયુગની અંદર તો અન્નને એ પ્રાણ કહ્યો છે, તો આપણે આ અન્નને જો આપણે પેટમાં ન નાખીએ ને તો આપણો ખરેખર તો આપણે દેહનો અનાદર કર્યો કહેવાય અને અન્નનો પણ અનાદર કર્યો કહેવાય. આવો આપણા મનની અંદર એક નકારાત્મક અભિગમો આવ્યા હશે. એટલે જ તે આપણે તો એકાદશી નહીં રહેતા હોઈએ, પરંતુ આપણા સંતાનોને પણ ક્યારેય એકાદશી કરવાનું મન નહીં થાય. જો શ્રીજી મહારાજ પણ એકાદશીનો મહિમા કહે છે, પુરાણોની અંદર શાસ્ત્રોની અંદર પણ એકાદશીનો ખૂબ મહિમા કહ્યો છે. આજે પરંતુ આપણે બે પ્રસંગો જોવાના છે અને સાથે સાથે થોડુંક સમજવાનો પણ પ્રયત્ન કરીશું કે ખરેખર આ એકાદશીનો મહિમા શું છે ને શા માટે એ મહિનાની અંદર બે એકાદશી આવે છે. થોડાક વૈજ્ઞાનિક રીતે પણ જોવાનો પ્રયત્ન કરીશું, થોડુંક આધ્યાત્મિક રીતે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને એક ગુરુ અને ભગવાનની એક આજ્ઞા સમજીને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. પ્રથમ પ્રસંગ તો આપણે પ્રમુખ સ્વામી મહારાજનો કહીએ. હવે 7 દિવસ આપણને ખબર છે, 7 ડિસેમ્બર 2025 અને એ તારીખ પ્રમાણે એમના 75 વર્ષ એ પ્રમુખ વર્ણી દિવસ તરીકે ઉજવવાનો છે. અને થોડાક દિવસો પૂર્વે જ તે તિથિ પ્રમાણે એમનો જન્મદિન ગયો. અને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે આપણા સૌ કોઈ માટે એક સારી એવી ભાવનાથી તેઓ કલ્યાણ માટે એ દેશ અને પરદેશની અંદર વિચરણ કરતા હતા, પત્રો લખતા હતા અને આત્યંતિક કલ્યાણ એ આપણને આપવા માટેના એમને વિશેષ પ્રયત્નો કર્યા. વ્યસન મુક્તિ હોય કે પછી ઘરે ઘરના પ્રશ્નોનું સમાધાન ઘર સભા રૂપે હોય, એ સંસ્કારોની વાત આવે તો એ મંદિરોની અંદર બાળ સભા કે શિશુ સભા કે યુવા સભા, એ આધ્યાત્મિક માર્ગની અંદર મોક્ષનું કામ સહેલું કરવા માટે એવો મંદિરો અને રવિ સભાનો આગ્રહ ખૂબ રાખતા હતા. પરંતુ આ પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણનું નામ શાંતિલાલ હતું. હવે વડોદરા જિલ્લાની અંદર ચાણસદ ગામમાં તેમનો જન્મ થયો. હવે એમના બાળપણના જે વર્ષો છે ને, ચાણસદમાં નજીકની અંદર એક રાજનગર ગામ આવેલું છે. હવે આ રાજનગર ગામની અંદર વિશેષ એમના બાળપણના જે દિવસો હતા એ બધા વીત્યા હતા. અને ત્યાં એક છે ને પ્રેમી એક સજ્જન પોતે રહેતા હતા, ભાદરણના છોટુભાઈ એમનું નામ. હવે આ ભાદરણના છોટુભાઈની પ્રકૃતિ કેવી, તો નાના બાળકો છે ને એમને ખૂબ વહાલા લાગે. અને જે કોઈ ઉત્સવ આવે, અમથું ભારતીય પરંપરાની અંદર તો ઉત્સવોની એક પરંપરા છે, એ 1-2 મહિને 1.5 મહિને આપણે ઉત્સવ આવી જ જાય તો છોટુભાઈ એમની માટે સામગ્રી લાવે, બાળકોને આપે ને પાછા રાજી કરે. 1 પણ રૂપિયો પાછો લેવાનો નહીં. ક્યારેક તો દિવાળીના દિવસે ફટાકડા લાવે, ઉત્તરાયણના દિવસે પતંગ લાવે.
તો ક્યારેક નવા નવા કપડાં લાવે, રમકડાં લાવે. હોળી અને ધૂળેટીના દિવસોની અંદર એ ધાણી કે ખજૂર કે પિચકારી કે ફુગાઓ પણ લાવતા હતા અને બાળકોને રાજી કરતા હતા. અને એમાંય તે આ છોટુભાઈને છે ને આ શાંતિલાલ બહુ ગમે અને એમનો ખુલ્લો પક્ષ રાખે અને એમના માટે સ્પેશિયલ એકડો ઘૂંટાવા માટે એક સ્પેશિયલ પર્સનલ વ્યક્તિગત કેમ ટ્યુશનો હોય પર્સનલ, એવી રીતે એક શિક્ષક રાખેલા હતા. હવે એકવાર છે ને આ છોટુભાઈને મનની અંદર એવો ઉમંગ આવી ગયો કે છે ને બાળકોને આજે છે ને સરસ મજાની સારી એવી રસોઈ જમાડવીશ અને જલેબી ને મેસૂબ ને દૂધપાક ને ફરસાણ અને બાળકોને ગમે ને એવી બધી વાનગીઓ તૈયાર કરાવેલી. અને જ્યાં બાળકોને ખબર પડી અને બાળકો તો ટપોટપ આવવા લાગ્યા અને બધા જમવા બેસી ગયા. હવે વાનગીઓની સુગંધ એટલી બધી વિશેષ હતી ને એટલે બધાના મોંમાં આમ પાણી છૂટવા લાગ્યું. હવે ક્યારે પીરસાય ને ક્યારે અમે જમીએ. અને જ્યારે છોટુભાઈ પીરસવા ગયા ને તો એમને મનની અંદર શાંતિલાલ યાદ આવી ગયા કે આ પંગતની અંદર આ શાંતિલાલ ક્યાં છે. એટલે છોટુભાઈએ તો આવું કીધું એટલે કોઈકે કીધું કે એ બેઠો ખૂણાની અંદર. એટલે છે ને આ છોટુભાઈ શાંતિલાલ પાસે જાય છે અને વિનમ્રતાથી કીધું કે કેમ કોઈએ માર્યું છે, કેમ તું રિસાઈ ગયો છું, જમવા ચાલ, સરસ મજાની રસોઈ બનાવી છે. અને શાંતિલાલે શું કીધું કે ના, એવું કાંઈ નથી, હું કાંઈ રિસાણો નથી, મને કઈ માર્યું નથી, પરંતુ આજે મારાથી નહીં જમાય. એટલે છોટુભાઈ કે કેમ નહીં જમાય? આ સરસ મજાની જલેબી મેસૂબ ને દૂધપાક ને ફરસાણ બનાવીશ. જો આપણે બાળકોને તો આ પ્રકારે બધી વાનગીઓ ગમે, પણ મોટાઓ પણ એ સ્વાદના લોલુપતા વાળા જોવા મળે છે. એટલે તે એ શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે શું કીધું કે સર્વેન્દ્રિયાણી જીતાણી પણ રસાન્દ્રિયાણી વિશેષ જીતે. એટલે કે રસના ઇન્દ્રિયને વિશેષ જીતવી. આપણે 55, 60, 70 વર્ષની ઉંમર અમુકની હોય ને તોય હજે સ્વાદના તડાકા ભડાકા જાય નહીં. એને દરરોજ નવું નવું જ ખાવું હોય અને પાછું ટેસ્ટફુલ હોવું જોઈએ, સાવ સામાન્ય ન હોવું જોઈએ. એટલે આપણા બધા ટેસ્ટના બધા જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ સ્વાદ થોડોક વધુ વધતો જાય. એટલે એના લીધે ભગવાનમાં જે મન પોરવવાનું છે ને નથી થતું. એટલે શ્રીજી મહારાજે કીધું કે આ રસના ઇન્દ્રિયન વિશેષ જીતવી. એ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયોની અંદર એ જે રસના જીવાને થકી જે આસક્તિ રહી ને એમાં વધારે આપણે વાત કરેલી. તો બાળકોને તો વધારે ગમે જ તે. એટલે શાંતિલાલ કીધું જો આજે છે ને એકાદશી છે ને ઉપવાસ છે અને એકાદશીના દિવસે અન્ન ન ખવાય, એટલે મારાથી ખવાશે નહીં. એટલે છોટુભાઈ આ શાંતિલાલ બોલે ને એમાં હસી પડ્યા અને પછી પ્રેમથી સમજાવવા લાગ્યા કે અરે નાના બાળકોને કંઈ આવી એકાદશી બેકાદશી ન હોય. એટલે એ બધું તો બાળપણની અંદર ચાલે, એટલે એવું ચાલે. આવી રીતે જો આપણી પણ માનસિકતા ઘણી બધી વખત બાળક પ્રત્યે હોય છે. બાળક ચોરી કરતો હોય, ગાળ બોલતો હોય તો આપણે ટોકતા નથી, જવા દઈએ છીએ. અને આ જવા દેવાની ટેવ રહીને એ બાળકને વધુ ઉગ્રતા તરફ પ્રેરે છે. પણ પછી એ ભવિષ્યની અંદર એ આપણને ખ્યાલ આવે છે કે આની કરતાં આ નાનો હતો ત્યાર જો વાળી લીધો હોત ને તો વાંધો ન આવે. તો અહીંયા પણ આવી રીતે વાત કરી, બહુ આગ્રહ કર્યો, પરંતુ હવે વડીલ હતા એટલે શાંતિલાલ કરે શું અને ના કેવી રીતે પાડવી. અને આ વિચારમાં શાંતિલાલ તો પોતે રડવા લાગ્યા. અને છોટુભાઈ આ રડતા જોયો ને શાંતિલાલને, એટલે એવી દ્રઢતા હતી ને એના લીધે રાજી થઈ ગયા અને શાંતિલાલને ભેટી પણ પડે છે. અને એ પોતાના સૌથી વહાલા જે બાળ ભક્ત હતા ને આ શાંતિલાલ, એમના માટે સ્પેશિયલ ફરાળી વાનગી પણ મગાવે છે. હવે વિચાર કરો કે આ બાળપણની અંદર જ તે પ્રમુખ સ્વામી મહારાજને આ નિયમ ધર્મની દ્રઢતા કેટલી હતી. આપણને શું પ્રેરણા પ્રાપ્ત થાય? જો પ્રમુખ સ્વામી મહારાજ એટલે જ કહે છે, વારંવાર કહેતા હતા કે દરેક બાળકે કે દરેક યુવક કે તરુણ સર્વ કોઈએ એ એકાદશી કરવી. અને એકાદશીએ અન્ન ખાવું ને એ માંસ ખાધ્યા બરાબર છે. જો આ વાક્ય પણ આપણા અંતરની અંદર એક વખત જડાઈ જાય ને તો આપણે એકાદશી ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ કરીએ. જો આ એકાદશી કરવાથી ઘણા બધા લાભો આપણા જીવનની અંદર થાય છે. અને જો આ 15 દિવસે તે એકવાર એકાદશી આવે છે, એમાં કાંઈ અઠવાડિયે એકાદશી આવતી નથી. હવે આખા વર્ષની 24 એકાદશી, હવે અધિક માસ હોય તો 2 એકાદશી વધુ. પરંતુ આજે સાયન્સ, આપણે બધા વિજ્ઞાનને માનીએ છીએ, તો વિજ્ઞાને શું કહે છે, 7 થી 15 દિવસે એક દિવસ અનાજ ન ખાવાથી છે ને પાચન ક્રિયાને આરામ મળે છે અને પાચન શક્તિ પણ વધે છે. અને જે પેટના જે રોગો હોય ને એ પણ મટી જાય છે અને શરીર આપણું સારું થઈ જાય છે.
અને ખરેખર જો એકાદશીના દિવસે આપણું જે મન, કારણ કે આપણે મનને જીતવાનું છે, આપણે જો મનના ગુલામ થઈ ગયા છીએ, તો આ મનને જો પવિત્ર કરવું હોય, જો મનોબળ વધારવું હોય ને બુદ્ધિ તેજ કરવી હોય ને, તો એકાદશી કરવી જરૂરી છે. અને ખરેખર આપણે મનનું તપ કરવાનું છે, ભગવાનનું ભજન કરવાનું છે, સ્મરણ કરવાનું છે. અને મોટી વાત તો એ કે 84 લાખ યોનિની અંદર એ આપણે આ પ્રથમ નંબર આ મનુષ્ય દેહને આપવામાં આવ્યો છે. હવે આપણને આ દેહ પ્રાપ્ત થયો એટલે આપણે ભાગ્યશાળી કહેવાય, કારણ કે દેવોને પણ દુર્લભ આ મનુષ્ય દેહ છે. પરંતુ સાથે સાથે એક વાત એ પણ યાદ રાખવી, કાંઈક તો કસર રહી ગયેલી છે, જેથી આપણે આ જન્મ મરણના ચક્રાવાની અંદર, આ રોગની અંદર આપણે સપડાયેલા છીએ. જો આપણો મોક્ષ થઈ ગયો હોય તો આપણને આ દેહ પણ ન મળ્યો હોય, તો આ જન્મે આપણે બૈરા છોકરાઓની, કુટુંબના કોઈ સભ્યોની કેટલી બધી આપણે આજ્ઞાઓ પાલન કરીએ છીએ. એ રાત કહે ને તો આપણે રાત માનીએ, એ દિવસ કહે ને તો આપણે દિવસ માનીએ. તો આ અનંત જન્મોથી આ બધું કર્યું છે, તો આ જન્મે આપણે ભગવાન અને સંતને ગમતા થઈએ, એમની આજ્ઞા આપણે પાળીએ ને તો સ્વામીશ્રી અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ અને શ્રીજી મહારાજ રાજી થાય. એટલે આ ભાવથી આપણે આ એકાદશીનું વ્રત એ આદર થકી કરવાનું છે. બીજું, આપણે આજના દિવસે પ્રસંગ આપણે સાંભળીએ જેથી આપણને વિશેષ પ્રેરણાઓ પણ મળે, અને આપણા જીવનની અંદર હવે જે આગામી સમયની અંદર જે એકાદશી છે ને, એ આપણે પરમ આદર થકી કરી શકીએ એવું આપણને બળ મળે. અને ખરેખર તો જો શાસ્ત્રીજી મહારાજ, જેમને BAPS સંસ્થાની સ્થાપના કરી, કોઈ પણ પ્રકારની સુખ સગવડતા નહીં, પરંતુ નિયમ ધર્મમાં કેટલા દ્રઢ હતા, પોતે બાળપણથી જ તે. હવે શાસ્ત્રીજી મહારાજનું બાળપણનું નામ આપણે સૌ કોઈને ખ્યાલ છે કે ડુંગર ભગત. હવે એકવાર છે ને બધા કુટુંબીજનીઓ સાથે હવે પોતે કરમસદ ગયા, અને કોઈક સગાનો લગ્ન પ્રસંગ હતો, એટલે બધા લગ્ન માણવા માટે પડ્યા ને ત્યારે ડુંગર ભગત એક ગામના છે ને પાદરે પહોંચી ગયા, અને ત્યાંના મંદિરની અંદર પોતે માળા કરે, પ્રદક્ષિણા કરે, ધ્યાન કરે. હવે જમવાનો સમય થયો ને એટલે ડુંગર ભગત તો ત્યાં હતા નહીં, અને પાછું સરસ મજાની એવી રસોઈ પણ બનાવેલી હતી ત્યાં. અને લગ્ન પ્રસંગમાં તો આપણને ખ્યાલ છે કે ત્યાં તો બધાય પ્રકારના શાક હોય અને ફરસાણ પણ હોય. તો આવી રીતે બધું હતું. એટલે જમવાનો સમય થઈ ગયો, ડુંગર ભગત હતા ને એટલે બધા કુટુંબીજનીઓ હતા એ બધા શોધવા લાગ્યા કે આ ડુંગર ગયો ક્યાં. અને બહુ શોધ્યો ને ત્યારે એમને ભાળ મળી ગઈ કે ડુંગર ભગત તો છે ને મંદિરમાં છે. એટલે ત્યાં ઘણા બધા માણસો ભેગા થઈ ગયા. એટલે કોઈ કે આ ડુંગર ભગતને કીધું કે ચાલો હવે જમવાનો સમય થઈ ગયો છે, અને ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ હોય છે, એટલે ખૂબ ખાવાની મજા આવશે અને સારો એવો ટેસ્ટ પણ છે. તે ડુંગર ભગત શું કીધું કે જો આજે એકાદશી છે, અને મેં શાસ્ત્રમાંથી સાંભળ્યું છે કે એકાદશીના દિવસે અન્ન ખાવું ને માંસ ખાધ્યા બરાબર છે, માટે હું નહીં જમું અને હું નહીં આવું. અને એક પછી એક ઘણા બધા સગા સંબંધીઓ હતા ને એ આ ડુંગર ભગતને સમજાવ્યા, પરંતુ એ ડુંગર ભગતે નક્કી જ કરી નાખ્યું હતું કે નહીં, આજે ગમે તેમ થઈ જાય પરંતુ હું કોઈ પણ પ્રકારનું અન્ન જમીશ નહીં, અને દ્રઢતા મૂકી જ નહીં. જો આવી રીતે કોઈ પણ કાર્યની અંદર દ્રઢતા હોય ને તો અશક્ય કાર્ય પણ શક્યમાં પરિવર્તિત થઈ જાય છે. એ ગમે તેવા નિયમ ધર્મયુક્ત તમારું જીવન હશે ને તો તમારામાં એક શક્તિનો સંચય થશે અને ભગવાન પણ સાથ આપશે. અને આવી દ્રઢતા જોઈને તો એ બધાય છેલ્લે તો નમી પડ્યા, અને ડુંગર ભક્ત માટે તે આણંદથી પછી પેંડા ને બરફી ને બધું ફરાળ મગાવવા આવ્યું. અને ત્યારે ડુંગર ભક્ત એમાંથી થોડુંક જેમાં, અને આખા ગામમાં આ નાના બાળકની જે ટેકની વાત હતી ને એ બધી ફેલાઈ ગઈ, અને બધાય આ બાળ ભક્તના દર્શન કરવા માટે પણ આવવા લાગ્યા. આશ્ચર્ય સાથે તમને હું એક વાત કહું કે આ શાસ્ત્રીજી મહારાજ, જેમનું બાળપણનું નામ ડુંગર ભગત, તો આ જે પ્રસંગ બન્યો ને ત્યારે એમની ફક્ત 6 વર્ષની ઉંમર હતી. આજે 6 વર્ષના બાળકને એ પોતે સરખું પોતાની દેહિક ક્રિયા કરતા પણ નથી આવડતું, પરંતુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ પ્રકારના નિયમ ધર્મ એમને બાળપણથી પાળ્યા હતા. અરે એકાદશી કરવાની એટલે કરવાની જ તે. એ કોઈ પ્રસંગ હોય કે ગમે એટલા લોકો તમને લલચાવે, પણ જો ટેક ન મૂકે તો ન જ મૂકે. જો આ પ્રકારની જીવન ભાવના આપણે રાખવાની છે.
જો એકાદશી આપણે નિર્જળા કે સજળા કે ફળાહાર સાથે પણ કરવી જોઈએ તો ભગવાન અને સંત આપણને રાજી થશે ને આપણે એમને જ રાજી કરવાનું. આપણું એક જ નિશાન હોવું પડે કે મારે ભગવાન અને સંતને ગમે તે ભોગે મારે રાજી કરવા જ છે. અને ખરેખર આ એકાદશી રહે ને ઇન્દ્રિયોની એકાદશી છે. શ્રીજી મહારાજ તે ગઢડા મધ્યના 8મા વચનામૃતની અંદર વાત કરતા કહે છે કે આ એકાદશીનું વ્રત કરવું ત્યારે તો 11 ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહીં. એવું વ્રત 15 દિવસમાં એકવાર આવે તે ખબરદાર થઈને કરવું તો તેની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. પણ તે વિના જે ઢોર લાંઘણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. અહીંયા જો શ્રીજી મહારાજની પણ એક મુમુક્ષુ પ્રત્યે એક અપેક્ષા છે. તેઓ આપણને એક સૂચન કરે છે, આદેશ આપે છે, ચેતવણી પણ આપે છે. સાથે સાથે કેવી રીતે કરવું ને એની પણ વાત કરતા કહે છે. જો આમ તો આપણા શરીરની અંદર છે ને 11 ઇન્દ્રિયો છે. આમ તો 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11મું મન. એ આપણા કાન હોય કે ચામડી હોય કે જીભ હોય કે નાક હોય કે આંખ હોય, આ 5 જ્ઞાનેન્દ્રિયો જેના દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. પછી હાથ ને પગ ને વાણી ને ગુદા ને શિશ્નર્યું, તો એ 5 કર્મેન્દ્રિયો છે જેના દ્વારા આપણે કર્મ કરીએ છીએ. તો આ બધી ઇન્દ્રિયોને એ આપણે સંયમમાં ન રાખીએ ને એકાદશીના દિવસે, બસ આપણે ઉપવાસ ખાલી કરીએ તો આને ઢોર લાંઘણ કહેવાય. તો પછી આપણે શું કરવાનું છે? તો આ એકાદશી જે આવે ને 15 દિવસે એક એકાદશી આવે તો એ જીવનમાં દરેક દિવસે છે ને દરેક ક્ષણે એ આપણને કરવાનું થાય. એટલે કે કાનથી જે ફિલ્મોના ગીતો કે નિંદાની વાતો આ બધી કરવાની નહીં, સાંભળવાની નહીં. એ ચામડીથી અયોગ્ય સ્પર્શ ન થઈ જાય ને એનું ધ્યાન રાખવું. આંખથી ખરાબ વસ્તુ ન જોઈએ, કે જીભથી બજારનું કે આગના બહારનું ખાવી નહીં, કે નાકથી અપવિત્ર પણ સુગંધ લેવી નહીં. એ હાથ પગ કે વાણી રહ્યા ને એ કુકર્મ કરવા નહીં, અને મનથી પણ ભૂંડા સંકલ્પો ક્યારેય ન કરવા. તો કરવાનું શું આપણે? તો તમામ ઇન્દ્રિયોને ભગવાનના માર્ગે ચલાવવાની છે. આપણું એક જ નિશાન ભગવાન અને સંતમાં આપણે જોડાવું. જો આમ થાય ને તો આ ઇન્દ્રિયોની એકાદશી થઈ કહેવાય, બાકી ઇન્દ્રિયોની એકાદશી કહેવાય નહીં. અમુક તો 2-2, 5-5 કિલો ફરાળ ખાઈ જતા હોય તો પાછું યોગ્ય રીતે એને એકાદશી ન કરી કહેવાય. અને દર 15 દિવસે કરવામાં આવતી આ ફળાહારી એકાદશી છે ને એ ખરેખર ઇન્દ્રિયોની એકાદશી તરફ આપણને દોરી જતો એક માર્ગ છે. ત્યાંથી આપણને સારી એવા પ્રેરણા પણ પ્રાપ્ત થશે. તો ખરેખર આપણે આ એકાદશી એવી રીતે કરવાની છે. જો આ પ્રમુખશાહી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના પ્રસંગો આપણે નજર સમક્ષ રાખીશું ને તો એવી આપણામાં શક્તિ આવશે, દેવત આવશે, અને એવું બળ અને બુદ્ધિ પણ આવશે જેથી આપણે આ એકાદશી કરી શકશું. એ ખરેખર આના ફાયદાઓ પણ ઘણા બધા આપણને કહેવામાં આવે છે. પહેલું તે આપણે પાપના નાશ કરવા હોય ને તો આ પાપ નાશીની દિવસ આ એકાદશીનો દિવસ છે. અને એ હરિનો દિવસ આ એકાદશીનો કહેવામાં આવે છે. અને આ એકાદશીનું વ્રત તમે કરો ને તો હજારો અશ્વમેઘ યજ્ઞો કરતાં પણ ઉત્તમ એ આ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. જો આપણા જીવનની અંદર ઘણી બધી વખત આપણે અજાણતા પણ ભૂલો કરીએ છીએ, અજાણતા પણ એવા કુકર્મો થઈ જાય છે, પાપો થઈ જાય છે. તો જો ભગવાન જાતે જ પોતે આ કહે છે કે મારો સૌથી પ્રિય તિથિ એટલે એકાદશી છે, અને જો આ દિવસે કરેલું વ્રત રહ્યું ને એ વ્યક્તિને દુઃખોથી દૂર કરે છે. એટલે આપણા જે દુઃખોને દૂર કરવા માટે પણ આ એકાદશી અતિ આવશ્યક છે. અને સાથે સાથે મન ઇન્દ્રિયોને તો નિયંત્રણમાં આપણે કરવાની જ છે. અને એક ભક્તિ માર્ગની અંદર એક જપ, કથા, ભજન, ભક્તિ એ ધૂન કરવાથી એક આધ્યાત્મિક પ્રગતિ તરફ પણ આપણે આગળ વધી શકીએ છીએ. જો ભક્તિ ઝડપથી વધે ને તો આંતરિક શાંતિ પણ આપણને પ્રાપ્ત થાય જ છે. અને ખરેખર એક આરોગ્ય અને કલ્યાણકારી રીતે પણ આનો ઘણો બધો એક વિશેષ આયુર્વેદની અંદર મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે જે પાચન તંત્ર રહ્યું ને એને આમ તો આરામ આપણે આપતા જ નથી. અમુક તો છે ને રાક્ષસી હોય, એટલે કે એની વૃત્તિ જમવાની અંદર રાત્રે 12, 1, 2 વાગે આપો ને તોય જમી જ જાય પોતે. એ 6, 7, 8 ટાઈમ જમતા હોય. પાચન તંત્રને આરામ ક્યારે મળે? કે જ્યારે આપણે પોરો ખાઈએ, આરામ આપીએ. તો આ એકાદશીથી શક્ય છે. શરીરને શુદ્ધ કરવું છે. જો એક વાત યાદ રાખવી કે ગમે તેવો મેકેનિક હોય ને, મેકેનિક જે પોતે ગાડીઓ રિપેરિંગ કરતો હોય, 50 વર્ષનો અનુભવી હોય, તો ચાલુ એન્જિને
એ મરામત ન થાય. એ ચાવી સ્વિચ ઓફ કરી નાખે, એન્જિન બંધ કરે ને પછી જ થાય. એમ આપણે પણ શુદ્ધિ કરવી હોય ને તો એકાદશીના દિવસે અન્ન ન ખાઈએ ને તો જ થાય. અને ખરેખર આવો લાભો પણ આપણને પ્રાપ્ત થાય છે. અને એક મોક્ષ માર્ગની પણ સીડી આ એકાદશી જ છે. કારણ કે એ પાપ નિવૃત્તિ, એ ભક્તિમાં વધારો ને એક મનની શુદ્ધિ, એ આ ત્રણેય પ્રાપ્તિ સાથે માણસરો ને ઈશ્વરના નજીક પહોંચે છે. એટલે આ એકાદશી એ મોક્ષદાયી તિથિ પણ કહેવામાં આવે છે. તો ઘણા બધા સ્કંદ પુરાણ હોય કે પદ્મ પુરાણ હોય, આ બધાની અંદર સૌથી ઉત્તમ આ વ્રત ગણવામાં આવે છે. ભગવાનને પણ સૌથી પ્રિય વ્રત છે. ઘરમાં શાંતિ કે સમૃદ્ધિ માટે પણ આ વ્રત કરવું જરૂરી છે. દરેકમાં એક સંપનું એક વાતાવરણ ઊભું થશે. કારણ કે આ એકાદશી કરવાથી આપણા જીવનની અંદર જે અંદરો અંદરના જે કલહ છે, પ્રશ્નો છે, એ પ્રશ્નોનું પણ સમાધાન થઈ શકે છે. તો આજના દિવસે ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખર આ એકાદશીનો મહિમા વિશિષ્ટ છે. એ પ્રમુખ સ્વામી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના આ બાળપણના જીવન પ્રસંગો થકી અમારા જીવનની અંદર પણ એવી અમે પ્રેરણા પ્રાપ્ત કરી શકીએ. કારણ કે અંતે તો આપણે પ્રેરણાઓ જ લેવાની છે કે જેથી આપણે આ સાચા માર્ગે આગળ વધી શકીએ, આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકીએ. તો તનથી અને મનથી એ અમે ભગવાન સાથે જોડાઈએ અને તમને આ જ જન્મે અમે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને એ મન કર્મ વચને એ સત્પુરુષમાં વિશેષ હેત વધે એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.